જ્યારે 11 લાખની વીકે જ્વેલર્સની ડસ્ટ પેનરીમાંથી ચોરી કરતા આરોપી પકડવામાં આવે છે. તારીખ 3/12/2025ના રોજ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વીકે જ્વેલર્સ નામની ગોલ્ડ ડસ્ટ રિફાઇનરીમાંથી 11,10,000ની કિંમતના મુદ્દામાલની કરફોડ ચોરી થયેલી હતી. માનનીય સીપી સર, એડિશનલ સીપી સર તથા ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા સરની સૂચનાથી આ મિલકત સંબંધી ગુનેગારોને પકડવાની સૂચના હોય, જેના અનુસંધાને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઈઓની અલગ અલગ ટીમ બનાવીને આ ગુનો ડિટેક્ટ કરવા તથા આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવેલી હોય. ત્યારબાદ અંગત બાતમી, ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ ગુનાના 4 આરોપીને દિલ્હીથી પકડવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મેળવેલ છે. આ આરોપીઓનું નામ છે રાહુલ આત્મારામ બિંદ, જે યુપીનો રહેવાસી છે. આ ઉપરાંત બીજો છે મોનુ ધર્મેન્દ્રભાઈ નિષાદ, તે પણ યુપીનો રહેવાસી છે. શિવમ સુબેદાર નિષાદ તથા સુનિલ કુમાર આસારામ નિષાદ, આ તમામ 4 આરોપી યુપીના રહેવાસી છે. હાલ આ 4 આરોપીને પકડીને કુવાડવા રોડ પોસ્ટે સોંપવામાં આવેલ છે અને ત્યાં જ આની રિકવરીની તપાસ તજવીજ ચાલુમાં છે. આ 4 આરોપી એક સૌરવ નામનો એક છોકરો છે, જે અગાઉ આ વીકે જ્વેલર્સની ગોલ્ડ રિફાઇનરીમાં જ કામ કરતો હતો. એમને આ 4 આરોપીઓને ટીપ આપેલી હતી અને એવી રીતે જ રેકી કરીને આ 4 આરોપીઓએ આ ચોરીને અંજામ આપ્યો.